મારો સાબરકોઠો બપોરદાન થવા આવ્યો છે ભૂખે જબર લાગી છે અમે ઘેર જઈને કોઈક બનાવીને ખાવું પડે પેલું તો ભૂખ એવી લાગે છે રવાતું નહીં કરવા જ દાદો શેમ આમ ફગતા ફગતા આવો છો યાર એક જબરજસ્ત ટેન્શન આવી ગયું છે ને એનું એક જણા મને મારી કાઢી મેલો યાર કે કોને વળી કાઢી મેલ્યો મારી પેલો રતન યાર અરે કોઈક પેલા પરોઠા બનાવશે પરોઠા ને શાક ઓહો પરોઠા બની મારી કાઢી મેલ્યો અને એક ટમાટું ખાતું ને એક મૂરો ખાતો એમાં તો કહે છે તારું કોમ નહીં ભિખારી આમ તેમ જીમ કરી કાઢી મેલ્યો મને તો નાખી દીધો મેં એના ઘર ના વગના ટોમેટો ખાતું મારે તા નહીં તાણે આ સુધી મને કે કરતો કે મારા કે ઘણું ખાઈ ગયો છે અને મને કે તઈ ઘેર આવો બહુ તમે ખવડાવો આજે જોઉં શું ખવડાવો તું એ હેડ પણ હવે મને માર હે યાર એટલે હું નહીં હું મારા હેડ આ જોવું છે શું ખવડાવો છે રોજ કે કરે છે પણ આ તો અમે ભૂખ જબ્બર લાગી એક ટોમેટામાં મોળસ મારા અરે આ મોળસો પડ્યા છે જો પેલી તો સોખટ એક વાત કે હું ખાવાનો લેટવો નહીં બરોબર આ તો તમે કહો છો એટલે ને કે હું આજ તો છે ને ફૂલ થઈ પછી જવાનો હતો આ તો બધું ઊંધું પાડવું હતું મારી કાની ના ઘેર ના ના એવું ના કરાય હા તો તમારા તમે કહો છો એટલે હું આવજો હું ના આવું પાછું એ તો હું છું ને હું આવું છું મારા ગાંઠી આવો છો કે પરોઠા જેવા બનાવે છે જેવા બનાવે જી મો ઓહો આનું પાછું ટમેટો અને પેલી સેવ બધું ભેગું કરી એવું બનાવી છે ને તું આમ વિચાર કરી એટલે કોઈ પ્રસંગ છે કે શું છે આ કોઈ પેલો મૂર્ખો આવે છે પેલા એ ભૂપતનો પેલો પોપો નહીં એનો હાટું એને મૂકવા જો તો હું તો પીન પડ્યો તો તે એવું હતું હા એટલે મૂકવા જતા આ તો ઈકન બધું પ્લાન થતો હતો ઈકન એમાં બનાવ્યું લાગે હા બોલ્યા હશે તો પરોઠા ને ધુઆ ને કે બારી ફૂટ્યા જવું ઈકન તો કે એવું હોટાય તાને ત્રણ જણા બેઠા છે બનાવવા તો પરોઠા આ તો જોઉં છું છે એવું નહીં ખવડાવતો બાદ ધોઈ નાખીને તો તારી બે ગયા મોટો પેલા તો ધોઈ જ નાખ્યા પછી જઈએ ઓહો ડાવા તો જોજી તું જો ધોઈ ગયો આ ત્રણ દાણા શિકર ગટર મટર કોક બનાવું છું જો આઈટમ તો જબર હોટ આવે છે કાકે ચોકી દે પછી કાં તો ટોકી હું શું કહું હા તમે વાત કરો હા હા રતનજી શું છે આ બધું શેમાં આ તો એમ જતો તો તે હોટાઈ વાળી અમુક હે કોક બને છે કીધું રસોડું ઈતરા હોરું તો ઠીક છે આવો નિશમ લઈને આયા પેલા ને ઓર્ડર નું છે ભાઈ અરે હોરું ઓર્ડર નું છે મને તો થોડો ના પાડવાનો ઓર્ડર નું હતું એ તમારો ભાઈબંધ તમારે ઘેર રહ્યો મારો હાડું આ કેટલી મહેનત કરી હાડું કેટલી કરી છે બહુ યાર આ લોટ બોટ બધું એક હું કામ હતું હું કોમ આયા હોય ખાવા વાળી શું કરવા આયા હું ઈકુને આમંત્રણ આલ્યું લે એ કહો અમે હું ઘેર જતો તો કુવાથી અને આ મને ભમરો મળી ગયો હા બમરા તો આ મોય ભૂખે કરે જબર લાગી હતી અમે જા ઓય કરે બોલાવ્યો છે તને એ કોને મને વાત કરી કે તો પ્રોગ્રામ છે જો તમારા માણસો મેથી માર્યું છે પછી મારા તો અમારા હાડું બી આનંદ જબર બનાવે છે પરોઠા તો એક ભાઈ ઓય તારાઓ લે નહીં બનાવ્યું તે હા આદેશભાઈ તમે ધ્યાન રાખો કે યાર નકર અરે આ તો હમણાં પરોઠા એ કે રતન છે આમ કરી છે હે ઓર્ડર છે આ તો મારો એક એ તો મારે બનાવવાનો તઈનો પ્લાન હતો ભાઈ અરે ઘણું ખાઈ ગયા છો મારા ઈ તો હે તારા ઈ કૂતરો ખાવા નહીં આવતો અને હું શાને આવ્યો હે ભૂલી જાય ખાઈ હું ભાઈ તારી ભાઈ આરી કરી નહીં હું તારી ખાવા આવ્યો નહીં બનાવવા આવ્યો હોય હું રસોયો તૈયાર બારીઓ કે ખાવું છે ઓમ રોજ કે કરતા ભાઈ મારા ઘેર હેડો હેડો ખાવા આ જાય કે તમે ભૂલી જાય બધું ખાધેલું એ તો હવારથી આપવું પડે મટુજી કારણ કે અમે કોમ એકલા કર્યું છે તાનનું પણ ખબર વગર શું ખબર પડે કે આવું બધું સા હોય અરે હાડો ઓ અન તો ઊંધી મેટલ થાય અરે ભાઈ ઝપકી યાર એટલે જોવા દો યાર ઓ પૂછા ટાટા મે દે આવી છે તું જોતી તપનો લાભ હો ગઈ છે આ છોલા મહેમાન છે તેઓ એક વાપરો હું બગીનો જો તમે તમારો હાડું લઈને આયા કે અમે મટુજીએ ગમે તે પણ એ મારો ભાઈ બનશે મે નતો મે કરી છે તો મારી વાતો પર પોપા નકર તું એ રે એ બાપા આ સોતી પણ લાગે આય રે જો તમારા અંગાત તમારો હાડું હા. મારા અંગાતે હું મટુજીને લઉં છું હા. પણ હું આનું તમે કોક કરો મટુજી બરોબર? કોણ કોક કરો તમે મટુજી લઈને આયા મટુજી કોક કરો તમે હું હતો તને ખા તો
ના એ ના મજા આવે યાર ઈ. ચમ ના મજા એ વાલી બબાલ કરીને જો છો અહીંથી. હા વાલી યાર બનાવતા તા હું તો કીધું કે તું કોમ કરે કે યાર બધું ખાવા માંડ્યો તો એમ સાલા કોમ કરવું પડે ભમરા પણ ડાયરેક્ટ ખાવા ના બેસી જવાય બમરો તો હોય તો બધું રમણ ભમણ કરીને જો ભૂખ છો. લાગે તો વાત અલગ છે રે પણ બનાવતો થોડી મદદ તો કરવી પડે કે આ ચમ બે કરું છું મદદ જો તમે આ વાત તૈયારનું છો લાવો છો મારા હાડું પીતા તો એમ કીધું હાડું પછી કરી આવજો. ના ના એ કમ્પ્લેટ છે મોણા નહીં કમ્પ્લેટ આ તો આજે જે બધું રમણ ભમણ કરે છે. આમાં ખાવું જ છે કા ખાવ તો પણ એમાં ભૂખ તો જબર લાગી છે તો પછી આ કરવું પડે કોમ તાણ પરોઠો તો ખાવા બતાવો જોવા તો દો હવે બે ઉપર આ પરોઠો રે. આ પરોઠો આ તો કા સોસા ને એ કા સોચ કે તાને બનાવે. લાય લાય વાય હું નાખું હા ના આમાં મારી કુકલિયા ખરેખર આવું નાવરત ના કરાય યાર બમરા તું આખા મને ગુજરાતી. બધું આવડે છે હાથી લેજો હેડો તય કરો બમરા એ ઉભરા ઈને ખવડાવીએ છીએ તો ઉભા થઈ જજો તું હરગાવતી લે હે હા પણ બમરા. રતનજી બળી જાય ની ગેરંટી ના પાછી એ તો ના બરમ હું ખાવું હા બરાબર કોમેડી કર બમરા બાણ કાલ હે અરે ખોગાલ કી પાસે આ તો ઓલો ઢાળી દે હેકું કરી તું તો. હા ઈમ જોયું કે ભાઈબંધ હા તેલ પેલું ના ખવાય હાલ છો પાછું આઢું તમે આ પાછું ભાઈબંધી ચાલુ કરી નહીં કરી યાર તારા જબર વગર થમાઈ જાય બે એક મોટુજી હા અમે જેમ જેમ બરોબર સલિયા હવારે હું આવતો તો બરોબર અને આ પેલા મંદિર આપણા વીર મહારાજ નું મંદિર ખરું કા ઈ હું કીધું કા પેલા અમે જવાન હતા લ્યા તાને ઘણા ભાઈબંધો અમે પેલી પાર્ટીઓ બધું કર્યું હે તે એવો સમય આજે આવી ગયો ઈ હાથ બે હાથ જોડ્યા અને આપણે બે ભેગા થઈ ગયા ના પ્રોગ્રામે થઈ ગયો બોલો થઈ ગયો આ વાત બે રાખવા જરૂરી છે એક આ મારો ભાઈબંધ જ છે આ એ દારૂ પીવે બરોબર પણ પીન યાર આપણને પણ નહીં બે હતું એમ દારૂ એ કીધું. દારૂ ગયું ઉભો થઈ જાવ બરોબર છે કે બરોબર છે પછી ભમરાઈ ડોહી એકદમ મને હું કેતી ખબર છે હે ખાવ તો પકડ લે અરે માં પકડ ખાવા નહીં તે મારી વાતો ભર્યો બધાએ બે જા હું વાત મોડું આમ આ ભમરો રહ્યા કે મને ખાલી લેવાની યાર પેલું આમ કાઢવાનું કારું કારું એક તન નહીં આવડે તઈ હોય બેજો હું વાત કરું સારું બેજો ભમરો આવો નતો યાર પછી એમ થઈ ગયો ખબર છે તમને હે હવે તમે તો તારા લડાઈ કરતા હતા હું દોસ્તાર બનાવી દીધો એ તો મારો દોસ્તાર જ છે ઝપકી લે ભાઈ એ ટરક વાવેરા નહીં આ ગટો જબર આમ હત રાખી પાછા ઓર્ડર લેવા પડશે લાગે છે હું શું કહું છું અલિયા ગરગોરા તો કરો ગરગોરા હું વાત મોડું ભમરાની કદી તેલ વાળો હાથ રાખી ઓગળી પર હારે એક મહેમાન આવો નતો દારૂ લે યાર પણ હું થયું મેવાલ હે પણ હું થયું તો ખબર છે તમે કારીગર તો ખરા તમે મારું હો ભરે લે બે દોરારા હે હા હો ભરે ખરા હવે તારું પેટર પૂરું હોબળે છે કે આ તો ખાવા માટે પેટર હોય બેઠા છે બધા ના ના હો ભરું હું વાપરું છું હોબળો છો મહેમાન નું વાપરું છું એક ભમરો તો આવો નતો પછી આમાં આવો થયું હા અલિયા એની હગઈ પેલા ઈ નતી કરી હા આ એને ડોહી રહી હા ઈને એક ગામડામાં બીજા કરવાની હતી કે પણ મારે તો ના મારે તો ફેશન વાળી જોવે તે સિટી મોની લાયા લ્યા તે વાન તો રોજ પિઝા ખાવા જવું હોય હોટેલેમાં અમે આ છથી પૂરું કર્યું તે ડોહી બેસી જાય છે અમે ત્યો તે આવતી જ નહીં શું કરવા એક અરે ઈ મપી હોય છે તાન ભમરા ઈ મપી હોય તમે ટેન્શન કાઢું છે યાર માર તો હેનું છે હે હેનું છે એક તો ગાય આવતી નહીં હા ઈનું હા અને એક તો ડેરી વાળા દૂધ લેતા નહીં અમારા હાડું લે અલિયા આ એ મૂર્ખો લ્યા તારા જો અલિયા ગાય દૂધ આલે તાની ડેરી વાળા લીકલ્યા ગાય દૂધ ચમ ના આવતી કોઈ કારણ ખરું કારણ ખરું ને એનું સાર બાર ના બોલતી કારણ સાર તો આ લોકોના હેતરમાં બજાવીએ એની ખાય ચોથી દૂધ આલતી હે હું કેવું મટું જાઓ ભાઈ બંધ ચોથી લાયા છે
એટલે ભાઈબંધ નહીં પણ વાટમાં મળી ગયો એટલે મારા હંગાત થઈ ગયો હું તો હેડ કીધતા ને હેડ એવું છે હા બહુ મોડા સારું છે પણ આ પી જાય એટલે થળીઓ ખાય કે એ તો થોડું એ તો એવું હેડું જાય પેટાળો વધારે બોલ કરે છે પછી અમારે તો વારમાં તો જબર મેટલ થઈ ગયું હોય મારા હાથ ઢુલિયા કાઢી મેલ્યા હતા એક મારા કશું ના કે મારા તો દોસ્તાર છે એ તો આ તો ખાવું છે કે દોસ્તાર કર્યો છે હાડુ વાત સાચી આ છે તો આપણે તઈ આ ભમરો તો ઓમેટા શેવીરા એક કરે છે તું મારા વિશ્વાય તને લાવ્યો તને ખબર છે કે મારો ભાઈબંધ ચાલ્યા હોય કાને નક બા ડુંગો કે રમા પછી પાછું મુને બસ આવું હા મટુજી બોલ્યા ભાઈ અમારું વરના બોલ્યા એને ચોખવટ કરી લાવ્યો છું હું એના માટુજી એ ખાવાનું કરો કે બસ આ અમે પટી ગયું છે હવે ખાવાનું જ છે કે એક તમે આ પતિ કે મને ખરાવો અમાર સવેરવાના ભોપા તમે આવા આ પેલી વાર કરો છો આવી તો રતન ને પૂછ છેલ્લી પાર્ટીઓ કરી રતન આ વિનાઈ પાલટી માં બરબાદ થઈ ગઈ છે આ વાના 8 વાગે ના આયા છે કે તાઈ ના અમે ભાડીઓ ને ફેટલી રા એક આ રસ્તો પડ્યો રસ્તો રસ્તો પર ખાઈને જ જયું એ ફટાફટ થાળીઓ કર વગર જો હાલે મટુજી શું બને હું કહું છું અમે ના હોય તો ભૂભાત તે બે મોથી થાળીઓ લઈને અને આ મહેમાન ખવડાવી દે પેલું સિયા મેમન આ તમાર હાથું યા ઢુ તો બધા ગાંઠ ખાઈએ મહેમાન હાથ કાઢો તો હેડો હું આવ્યો આ બધ લઈ જો હેડો બધા એ ભમરા આ લઈ લે તું તું તો કોઈ કામ કરી જ નહીં આજે હા તો તું આ લઈ લે હેડ લે આ તું લેતો જા આ લેતે તા પેલો લેતા આ લઈ લો મહેમાન મહેમાન એક સારી જોતે રે આ લેતા એ ભમરા આ ચાર તો હું ખાઈ જઈએ એકલો તું હલ હા ખાજે ભમરા પેલો લેતા કે પેલો પરોઠો લેતા જા ઈજો જોઈ છે અલે આ લેતા હો કે તમે આ લેતા લઈ લે લઈ લો તાણ હું મહેમાન એ ઉતાર લે સાહેબ બધી મટુજી હા એ ભમરા બૂટ કાઢ ઊભો થા આવા તો બૂટ જો બેઠો છે આ ઔષધી લાયા છે મટુજી ઓર હમણાં પરોઠા વગરનો નહીં મૂકો હમણાં ગટો જબર કૂદી રહ્યા જબ્બર કૂદી રહ્યા છે તું હાલ બોલતો ના થાળીઓ ઘડીને મૂકી દઈએ